નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું લોક સાહિત્યની દુનિયામાં ઇતિહાસની વાતો આપણે કરીએ છીએ. આપણી સંસ્કૃતિની વાતો, આપણી પરંપરાની વાતો, આપણી અમીરાત અને ખમીરાતની વાતો આપણે કરીએ છીએ. તો એમાં આજે એક નવી વાત મારે આપની સમક્ષ મૂકવી છે. માં અને દીકરાનો એક કરુણ પ્રસંગ મારે આપની સમક્ષ રજૂ કરવો છે. શરૂઆત દુલાભાયા કાગ, 6 અક્ષરનું નામ એના એક દોહાથી કરું. પણ રે હું જ્યાં મોઢે બોલું ન માં, ત્યાં તો મને હાચે જ નાનપણ હાંભરે. પછી આ મોટપની મજા કે બધી મને કડવી લાગે કાગડા. કચ્છની ધરતીનો આ પ્રસંગ છે. એક નાનકડો 7 થી 8 વર્ષનું એક બાળક, અને આ 7 થી 8 વર્ષના બાળકને મૂકીને એની મા મરી ગઈ. એની માનું અવસાન થયું. બાળક રહ્યું એ ધ્રુસકે રડવા લાગ્યો. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 દી, એમ કરતાં 2, 3, 5, 6 મહિના સુધી બાળક રહ્યું એ રોજ ધ્રુસકે રડવા લાગે. એના બાપને એમ થાય કે હવે આ મારા બાળકનું કોણ? હવે મારા આ દીકરાનું કોણ? હવે મારા આ સંતાનનું કોણ? અને એ બાળકનું ધ્યાન રાખવા માટે એના પિતા, એના બાપ એમ વિચારે કે હવે મારે બીજા મારા દીકરાનું ધ્યાન રાખવા માટે મારે બીજા લગ્ન કરવા પડે. અને એમ કહેવાય છે એ દીકરાનું ધ્યાન રાખવા માટે એ બાપ રહ્યો એ બીજા લગ્ન કરે. બીજા લગ્ન કરીને નવી માં રહી ઘરે આવે. નવી માં આવતા 1 વર્ષ, 2 વર્ષ રહ્યા પસાર થાય. અને આ બાળક રહ્યું એ પોતાની જે જૂની માં હતી એ જૂની માના પિયર એટલે કે એના મામાના ઘરે વેકેશન કરવા માટે જાય. અને આ વેકેશન કરવા માટે એ બાળક જાય છે. અને ત્યાં પોતાના મામાના ઘરે આજુબાજુના જે માણસો હોય કે જ્યાં એને જન્મ દેનારી માં રહી, એની સાચી માં રહી, જ્યાં મોટી થઈ હોય, આજુબાજુની માની જે બધા વેકેશન કરવા માટે આવ્યા હોય. અને ત્યાં એની માની જે બહેનપણીઓ રહી, એની માની જે મિત્રો વર્તુળ રહ્યું, એ આ દીકરા પાસે આવે. એ આ બાળક પાસે આવે છે. અને બાળક પાસે જઈને એમ પ્રશ્ન પૂછે કે તારી આ જે નવી માં આવી અને તારી જે મરી ગઈ એ જૂની માં, તારી સાચી માં, તારી સાચી માં અને તારી આ નવી માં, આ બંનેમાં તફાવત શું? આ બંનેમાં ફેર શું? આ બંનેમાં તફાવત શું? અને ત્યારે તમે આ 10 વર્ષનું બાળક રહ્યું એની કોઠા હોય જો સાહેબ. અને ત્યારે એ બાળક રહ્યું એ જવાબ આપે કે મારી જે સાચી માં, મારી જૂની માં, મારી મરી ગઈ માં રહી ને એ ખોટા બોલી હતી. અને મારી જે આ નવી માં આવી ને એ સાચા બોલી. આજુબાજુના માણસો જે આવેલા હતા, એના પિયર પક્ષના માણસો, એની માના જે મિત્ર વર્તુળ, જે સહેલી, જે સખીઓ આવેલી હતી, એમ કહે કે અમે તારી માને ઓળખી છીએ. જેટલો તું નથી ઓળખતો ને એટલું અમે તારી માને ઓળખી. તારી માં રહી ને એ કોઈ દી ખોટા બોલી ન હોય, એ કોઈ દી ખોટું ન બોલે. તું આવું શા માટે બોલે છે દીકરા? આનું કારણ શું? તારું આવું બોલવાનું કારણ શું? કે તારી મરી ગયેલી માં, જે સાચી માં રહી, ખોટા બોલી હતી, અને જે આ નવી માં એવી સાચા બોલીનું કારણ શું? કેમ કે અમે એને ઓળખી. એ
એ ભલે નાની ઉંમરમાં એનું ગામતરું થયું, એનું અવસાન થયું, પણ એ કોઈ દિવસ ખોટું બોલે નહીં હો ભલા માણસ. હા, તો કે સાંભળો, એ બાળક રહ્યું, એ 10 વર્ષનું બાળક રહ્યું, હવે જવાબ આપે, સાંભળો. એનું કારણ એમ કે હું જ્યારે તોફાન કરું, હું જ્યારે કજિયો કરું, અને ત્યારે મારી જે મરી ગયેલી માં, મારી સાચી માં, એ એમ કહેતી કે હવે તું તોફાન કરીશ ને તો હું તને તે તોફાન કર્યા હે ને એટલે હું તને હવે ખાવાનું નહીં આપું, હું તને હવે જમવાનું નહીં આપું, હું તને હવે ખોરાક નહીં આપું. અને બપોરના 12:30 થાય, સૂર્યનારાયણ મધ્યાને તપતો હોય, અને ત્યારે આ મારી જૂની માં રહી કહેતી ખાવાનું નહીં આપવું, જમવાનું નહીં આપવું, ભોજન નહીં આપવું. એ દોડતી દોડતી મને શેરીઓની અંદર ગોતવા નીકળતી અને ગામના લોકોને પૂછતી, મારા દીકરાને જોયો, મારા ગગાને જોયો, એનો ખાવાનો ટાઈમ થયો, એનો જમવાનો ટાઈમ થયો, એને મારે ભોજન આપવું પડે. એમ કહેતી ખાવાનું નહીં આપવું, જમવાનું નહીં આપવું, તો પણ બપોરના 12:30 થતો અને ત્યાં મને જમવાનું આપી દેતી. એટલા માટે પહેલા ના પાડતી અને પછી જમવાનું મને આપી જતી. એટલા માટે આ મારી મરી ગયેલી માં રહીને એ ખોટા બોલી હતી. પણ અત્યારે જે મારી આ નવી માં આવી ને એ સાચા બોલી એટલા માટે છે કે હું તોફાન કરું, કજિયો કરું, મને એમ કહી દે કે હું તને ખાવાનું નહીં આપું તો બપોરના 1 શું આઈના 7 વાગે તું 7 વાગે ને તોય મને ખાવાનું નથી આપતી. એટલે મારી આ નવી માં આવી ને એ સાચા બોલી હે, જૂની માં આવી ખોટા બોલી હતી. હે ભલા માણસ, તમે વિચાર તો કરો. હે એટલા નાનકડા બાળકને એટલી ખબર પડે, આ 8 થી 10 વર્ષના બાળકને એટલી ખબર પડે. અને એટલા માટે કહેવું પડે કે જોને મોટા કરીને માં તે તો અમને તારા ખોડેથી કહેતા કર્યા, પણ તારો ખોડો ખેલવવા અમને કરીને બાળક કાગડા. એમાં અમે મોટા થઈ ગયા, જેમ મોટા થતા ગયા એમ તારા ખોડેથી અમે દૂર થતા ગયા. પણ હવે તારો ખોડો અમારે પાછો ખેલવો, પાછો અમારે ખૂંદવો હોય માટે અમને પાછા બાળક ઘરમાં. કે જનની કેરું જોર ઈ તો રાઘવને રે તું સદા એણે કરી ન માને મોર, એણે કર્યો બાપને કાગડા. હે ભલા માણા, વિચાર તો કરો. ભગવાન રામ રહ્યા તો બ્રહ્મ હતા, હે ખુદ પરમેશ્વર હતા. જો એ ધારે, જો એ ઈચ્છે તો એ સૌથી પહેલા પોતાના માને સ્વર્ગમાં મોકલી શકે, પોતાના માનું એ નિધન કરાવી શકે. પણ આ ભગવાન રામે સૌથી પહેલા બાપને પસંદ કર્યો. જનની કેરું જોર એ રાઘવને રેતું સદા, કરી નહીં માને મોર, એને સૌથી પહેલા બાપને મોર કર્યો. હે ભલા માણસ, એટલા માટે કહેવું પડે. આ આપણી સંસ્કૃતિની વાતો છે, આ આપણી માં અને દીકરાની કરુણતાની વાતો છે, આ આપણા સંસ્કાર છે, આ આપણી સંસ્કૃતિને આપણે સાચવવાની, આપણા ઇતિહાસને આપણે સાચવવાનો. તો આવી વાતો આપણે કરતા રહીશું, મળતા રહીશું. આભાર, ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.